જોઈશું સમાચાર વિસ્તારથી। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણસીંગું ફૂંકી દેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો તમામ 5 લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે નવસારી જિલ્લા ભાજપે પણ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। 2024 લોકસભા ચૂંટણીનું મહત્વનું વર્ષ બની ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને સામે ઇન્ડિયા અલાયન્સ એકબીજાને ધૂળ ચટાવવા માટે મેદાને પડ્યા છે, ત્યારે ગુજરાત ભાજપે પણ રણસીંગું મૂકી દીધું છે। સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતે ગુજરાતની 26 લોકસભા બેઠકોના કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી દીધા છે। કર્ણાવતીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરીને ગુજરાતમાં ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપવાની હાકલ કરી છે। નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની 4 અને નવસારી જિલ્લાની 3 વિધાનસભા બેઠકના 7 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નવસારી લોકસભા બેઠકને જંગી બહુમતી માટે હાકલ કરી છે। કાર્યક્રમમાં સુરત અને નવસારીની તમામ બેઠકોના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફિર એકબાર મોદી સરકારના સંકલ્પ સાથે નવસારી લોકસભા બેઠકના સાંસદ CR પાટીલની બેઠક પર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું અને તમામ કાર્યકર્તાને અત્યારથી કામે લાગી જવા કહેવાયું છે અને વધુમાં વધુ લોકોનો સંપર્ક કરીને ભાજપ તરફે મતદાન કરવા સંકલ્પબદ્ધ કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે। રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થતાં જ ભાજપ ફરી ચૂંટણીના માહોલમાં પરત ફર્યું છે। આજે ગુજરાતની 26 સંસદીય બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એવામાં સુરત લોકસભા બેઠક માટે પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરતના લાલ દરવાજા એક્સેલન્ટ બિઝનેસ હબ ખાતે મંગળવારે સવારે 10 કલાકે ભાજપના સુરત લોકસભા બેઠક માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ, તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારોએ આજના દિવસે જય શ્રી રામના નારા સાથે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો। વર્ષોથી સુરત ભાજપાનું ગઢ માનવામાં આવે છે અને સુરતી હંમેશા ભાજપની સાથે રહ્યું છે, જેના કારણે કેન્દ્ર સરકારનું પણ સુરત પર વધુ ફોકસ રહે, સાથે દેશ અને દુનિયામાં ઝડપથી વિકાસ પામતું શહેર હોવાની સાથે આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી અહીંયા રહેતા દેશભરમાંથી આવીને વસેલા લોકોના વિકાસની ભૂખ પણ કંઈક વધુ હોય એ સ્વાભાવિક છે, માટે સરકાર શહેરના વિકાસ માટે વિવિધ યોજનાથી પ્રોજેક્ટો સાકાર કરે છે। ત્યારે સુરતી ઉદ્યોગપતિ અને વેપારી સરકારની તિજોરી પણ ભરી રહ્યા હોય, પરસ્પર બંનેનો અતૂટ નાતો સંધાયો હોવાનું દ્રશ્ય પણ ઉપસી આવે છે। દિવસે આજે ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે। એક સાથે 26 લોકસભાની સીટનું ઉદ્ઘાટન કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ હવે સમગ્ર શહેરમાં પોલિટિકલ હલચલ શરૂ થઈ જશે અને આવનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાજપને મોટી બહુમતી પ્રાપ્ત થાય એ મુજબની રણનીતિનું આયોજન પણ શરૂ થઈ જશે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબહેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા। ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, સાંસદ મનસુખ વસાવા,
ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડી.કે. સ્વામી, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, મોતીલાલ વસાવા, અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. 26 લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ધમધમતા થઈ જશે ત્યારે લોકો સતત એમના સંપર્કમાં રહેશે. ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 500 વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત 2 ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો 5 લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે, જેને તમામ કાર્યકર્તા પરિપૂર્ણ કરશે અને આવનારી લોકસભામાં ગુજરાતમાંથી 26 કમલ ચૂંટાઈને જશે એવી આશા વ્યક્ત કરી હતી. સુરતના એક બિઝનેસમેને 11 કરોડની કિંમતનો શિર મુગટ રામ મંદિરને ભેટમાં આપ્યો છે. આ મુગટ 6 કિલો જેટલું વજન ધરાવે છે. સોનાથી મઢેલા મુગટને રામલલ્લાના મસ્તક પર શોભાયમાન થયું છે. સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવા અયોધ્યા આવેલા સોના અને આભૂષણોથી મળેલી મુગટ અર્પણ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું, જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીના પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભૂષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે. વિહિપના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ કહ્યું કે તારીખ 5મી જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામની કઈ મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થઈ અને એ જ દિવસે સુરતમાં તેની ખબર આપવામાં આવી. સુરતથી ગ્રીન લેબ કંપનીના 2 કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઈને સીધા સુરત આવ્યા અને પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુગટ અર્પણ કર્યો છે. આ શિર મુગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંદે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો. 6 કિલો વજન ધરાવતા મુગટમાં 4.5 કિલોગ્રામ સોનું વપરાયું છે. તદુપરાંત નાની મોટી સાઇઝના હીરા, માણેક, મોતી, પર્લ, નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સર્જાયું એ અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર અત્યંત શોભાસ્પદ બન્યું છે. અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલ, અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં મંત્રી ચંપતરાયજી, વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલનજી, દિનેશ નાવડિયા વગેરેની હાજરીમાં અંદાજે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલું ચાંદીનું રામ મંદિર
ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આજે આ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતજીને યુપીના મુખ્યમંત્રીના હસ્તે આ મંદિર ભેટમાં આપવામાં આવ્યું હતું. અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સુરતના ડી ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સૌ કોઈ પોતાની વિશેષ આવડતથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાગ બની રહ્યા હતા. ત્યારે સુરતના જ્વેલર્સ શોપના માલિકે પણ અયોધ્યામાં બનેલા રામ મંદિરની ચાંદીમાં આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરીને પોતાની ભક્તિ દર્શાવી છે. આ મંદિર તૈયાર કરવામાં યુપીના મુખ્યમંત્રી યોગીજીએ પણ અમુક વિશેષ સૂચનો આપ્યા હતા. સુરતના ડી ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ચોકસીએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે આ મંદિર જ્યારે અમે સુરતમાં તૈયાર કર્યું ત્યારબાદ અમે આ મંદિર લઈને યોગીજીને મળવા માટે પહોંચ્યા હતા. યોગીજીએ આ મંદિર જોઈને કહ્યું તે ખૂબ જ આકર્ષક છે, પણ મંદિરમાં રામની પ્રતિમા મૂકવાની કેમ બાકી છે? તે સિવાય મંદિરની બનાવટમાં પણ અમુક મહત્વના સૂચનો કર્યા હતા, જે મુજબ અમે મંदिर अमुक फेरफारों કરીને ફરી તૈયાર કર્યું હતું. हमारे जीवन काल के दरमियान जो राम मंदिर का निर्माण हुआ है वही हमारे लिए अहोभाग्य की बात है. उसमें जैसे सूरत में से जो सूरत गोल्ड सिल्वर और डायमंड के लिए प्रचलित है, वहाँ पे हमने दो राम मंदिर का प्रतिकृति बनाई थी जो सिल्वर में बनी थी. वो दोनों प्रतिकृतियाँ माननीय योगी जी द्वारा माननीय प्रधानमंत्री श्री को और माननीय भागवत जी को गिफ्ट की गई हुई है. तो हम लोग को सूरत जो जिसके लिए फेमस है गोल्ड सिल्वर एंड डायमंड के लिए, वहाँ से सिल्वर के दो जो है, क्योंकि पूरे भारतवर्ष से लोगों ने काफ़ी चीज़ें भेजी हुई है राम मंदिर के निर्माण के लिए, और उसी को ही देखते हुए काफ़ी लोगों ने समर्पण के भाव से भी भेजा हुआ है. तो हमारे भी जो दो मंदिर जो है वो वहाँ पे हमने जब भेजा तो हमें बहुत खुशी का आज माहौल है. हमारे लिए डी खुशहाल भाई ज्वेलर्स के लिए और हमारे पूरी सूरत की जनता के लिए एक गौरव वाला बात है कि हम लोग के लिए यहाँ से बनी हुई चीज़, सूरत में बनी हुई चीज़ माननीय प्रधानमंत्री श्री तक पहुँची हुई है. આ મંદિર જ્યારે પહેલી વાર તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેનું વજન અંદાજે 5 કિલો જેટલું હતું, પરંતુ યોગીજીના સૂચન બાદ તેનું વજન 2 કિલો જેટલું ઘટાડવામાં આવ્યું હતું. ભેટમાં આપવામાં આવેલા આ મંદિરનું વજન 3 કિલોનું આસપાસ હતું. પીએમ મોદીને ભેટમાં આપવા માટે જે ચાંદીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું, એવું જ બીજું મંદિર આરએસએસના વડાને ભેટમાં આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. યુપીના મુખ્યમંત્રી યોગીજીના હસ્તે મોદીજી અને મોહન ભાગવતજીને આ ચાંદીના મંદિર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. આ મંદિર તૈયાર કરવામાં કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કર્યો નથી. આ આખું મંદિર હાથથી જ તૈયાર કરવામાં આવ્યું છે. અંદાજે 3 મહિના જેટલો સમય આ મંદિર બનાવવા માટે લાગ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને 39 દિવસ બાદ 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. નર્મદા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હવે ધારાસભ્ય કેટલીક શરતોને આધીન મુક્ત થશે, જેમાં મુખ્ય શરત નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની રહેશે. ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવશે. રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન માટે 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકાર તરફેણમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલો કરી હતી, જ્યારે ચેતર વસાવા તરફેણમાં એડવોકેટ સુરેશ કે જોશીએ દલીલો કરી હતી. તમામ દલીલોને અંતે ધારાસભ્યને 1 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટે દલીલને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે, જેમાં સૌથી મોટી શરત એ છે કે કેસનો ટ્રાયલ પૂરો ન થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહીં. ચેતર વસાવા આજે જેલમાંથી મુક્ત થઈને નર્મદા ભરૂચ જિલ્લાની હેડ બહાર જતા રહેવું પડશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચેતર વસાવાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ મુદ્દે ચેતર વસાવાના વકીલ તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે, ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે. પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા. અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં. આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે. ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે. ચૈતરભાઈ એક ટાઈગર છે, ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડ બમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે,
ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે. બીજી શરત, તેઓ નાસી કે ભાગી શકશે નહીં અને ટ્રાયલમાં પૂરતો સાથ આપવો પડશે. ચેતર વસાવાએ ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા તથા ભરૂચ સિવાયના જે સરનામે રહેશે એ સરનામાની વિગતો અને મોબાઈલ નંબર ચેતર વસાવાને રજૂ કરવાના રહેશે. ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચેતર વસાવાએ કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ છોડવાની રહેશે નહીં. જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની 1 તારીખે ચેતર વસાવાએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટ્સએપ કે અન્ય માધ્યમથી પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની રહેશે. સાથે જ આવા કે અન્ય ગુના ચેતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહીં. જો ચેતર વસાવા ચાહશે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વહેલી ચલાવવા માટે અરજી કરી શકશે. જો ઉપરની કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે. આ પ્રકારની 13 જેટલી આકરી શરતને લઈને નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સુરતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો હેતુ સુરતના શહેરીજનોને કેવી રીતે ટેરેસ ગાર્ડનિંગ તરફ આકર્ષિત કરી શકાય તે બાબતનો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઝીણાભાઈ પટેલ દ્વારા આ નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત ઝડપથી વિકસતા શહેરોમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે. વિકસિત શહેર તરીકેની છાપ ધરાવતા સુરતમાં એગ્રીકલ્ચરનો વિકાસ થાય છે. તે હેતુથી સુરતમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહ્યા છે. એવામાં સુરતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેથી લોકોને ખેતી સાથે જોડી શકાય. સુરતમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ ઊંચા મકાનો બનાવવામાં આવ્યા છે. એવામાં લોકોને ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જે લોકો પહેલેથી જ ટેરેસ ફાર્મિંગ કરતા હોય એવા લોકોને કેવા પ્રકારના છોડ ઉગાડી શકાય તે અંગેની માહિતી પણ કેન્દ્ર દ્વારા આપવામાં આવી રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઝીણાભાઈ પટેલે આ અંગે માહિતી આપી હતી. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીના અનેક સિદ્ધિઓની અંદર એક સિદ્ધિ વધુ ઉમેરાવા જઈ રહી છે. આપણા દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, જે આઈસીઆરની સંસ્થા દ્વારા ચાલે છે. આઈસીઆર દ્વારા ફંડેડ આ એક એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે જે સુરત જેવા એક ખૂબ વિકસિત ઔદ્યોગિક પ્રગતિકારક શહેરની અંદર બનાવવામાં આવ્યું છે. આજે એના નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતની આજુબાજુ પણ શહેરીજનો જ છે, એમને કેવી ટેકનોલોજી ટેરેસ ગાર્ડનિંગથી માંડીને કિચન ગાર્ડનિંગથી માંડીને બધી જ ટ્રેનિંગ આ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે. દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા 7 જિલ્લામાં કૃષિ વિજ્ઞાન શરૂ કરાયા છે, જેનું આઈસીઆર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. સુરત ખાતે અત્યંત આધુનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનો સુરતના રહેવાસીઓ ફાર્મિંગ સાથે કુદરતી ખેત ઉપજ વિશેની માહિતી મેળવી પોતાના ઘરના ગાર્ડનમાં કઈ રીતે લીલા શાકભાજી સહિત ફળ અને ફૂલ છોડ ઉછેરી શકાય એની જાણકારી મેળવી તાલીમ મેળવીને સુંદર ઉપવન પોતાના ઘર આંગણે બનાવી શકશે. સુરતમાં થોડા દિવસો પહેલા 88 લાખ રૂપિયા રોકડા આંગડિયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ચકચારિત ઘટના સામે આવી હતી. થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની આરોપીને પકડવા કામે લાગી હતી. દરમિયાન 16 દિવસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાનીવડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપની નામથી આંગડિયા પેઢીની ઓફિસ બહારથી 88 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવાઝ સરફરાઝ ફટ્ટા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બપોરના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેને લઈ સુરતની લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી. થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 16 દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાઝ સરફરાઝ ફટ્ટા જ આરોપી નીકળ્યો છે. પોલીસે નવાઝ ફટ્ટા અને
મોહમ્મદ નદીમ ભોજાણી નામના 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 5મી જાન્યુઆરી 2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગડિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે. કામરેજથી એને છોડી દે છે અને મોટરસાયકલ, મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે. એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે. આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ગુનાને ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જુદી જુદી 15 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં પોલીસે જુદા જુદા પ્રકારના એક્શન પ્લાન તૈયાર કર્યા હતા. આરોપીને પકડવા માટે પોલીસે જુદા જુદા સીસીટીવી ફૂટેજથી લઈને બસ સ્ટેશન, ફોન ટ્રેસિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટ કરી આરોપી નદીમ ભોજાણીને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં આ લૂંટ તેણે નવાઝ ફટ્ટા સાથે મળીને કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે સુરતથી ફરિયાદી નવાઝ ફટ્ટાની ધરપકડ કરી હતી. ઘર પાસે રમી રહેલી બાળકીનું અપહરણ કરી આઈસ્ક્રીમની દુકાને લઈ જઈ છેડતી કરનાર યુવાન સામે લીંબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. યુવાન બાળકીને ઉચકીને અન્ય સ્થળે લઈ જતો હતો. દરમિયાનમાં પાડોશી આવી જતા બાળકી બચી ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. લીંબાયતના મારુતિનગર વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 5 વર્ષ 9 માસની બાળકી રાત્રે 8 વાગ્યાના અરસામાં તેના ઘર પાસે રમી રહી હતી. ત્યારે એક યુવક આવ્યો હતો અને બાળકીનું મોઢું દબાવી નજીકમાં આવેલી દુકાન પર લઈ ગયો હતો, જ્યાં બાળકીને ચોકલેટ આપ્યા બાદ એક આઈસ્ક્રીમની દુકાન પર લઈ ગયો હતો. દુકાન પાસે ખુરશી પર બાળકીને બેસાડી આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ બાળકીને ઉચકીને લઈ જતો હતો. ત્યારે જ તેની પાડોશી મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી. તેણે બાળકીને અજાણ્યા યુવકના હાથમાં જોતા પોતાની પાસે બોલાવી લેતા યુવકે કાલે આવજે એમ કહીને ચાલી ગયો હતો. ઘરે આવ્યા બાદ બાળકીએ સઘળી હકીકત જણાવતા તેના માતા પિતા આઈસ્ક્રીમની દુકાને પહોંચી ગયા હતા અને સીસીટીવી ચેક કરતા વાદળી કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલો યુવક છેડતી કરતો નજરે પડ્યો હતો. બનાવ અંગે બાળકીની માતાએ લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. લીંબાયત પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી. એમની 5 વર્ષની દીકરી એની સાથે એક વ્યક્તિ અંકિતસિંહ તેજપાલસિંહ એ નામના વ્યક્તિએ એની સાથે અડપલા કર્યા હતા અને દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધ્યો હતો. સાથે સાથે જે વસ્તુ આ ઘટનાની વિગત પોલીસને સીસીટીવીમાં પણ મળેલ હતી. આ સીસીટીવીનો પોલીસે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જે યુવક આ કૃત્ય કરતો હતો એને આઈડેન્ટિફાઈ કરી અને પોલીસે ગઈકાલે એની ધરપકડ કરેલ છે. પોલીસ મામલાની ગંભીરતા જોતા તરત જ સીસીટીવીના આધારે અને હ્યુમન સોર્સથી આરોપીને ઝડપી પાડવા તપાસ આરંભી હતી અને ટૂંકા જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપીનું નામ અંકિતસિંહ તેજપાલસિંહ હોવાનું ખુલ્યું છે અને આરોપી 3 મહિના પહેલા બિજનોરથી સુરત નોકરી ધંધાની તલાશમાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા માંગરોળ વિધાનસભાની બહેનોને 1 લાખ માટીના દીવડાઓનું વિતરણનો પ્રારંભ સેલારપુર ગામથી કરાયો હતો, જેમાં સેલારપુર પ્રાથમિક શાળામાં દીવડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. આ કાર્યક્રમ સમગ્ર ભારત દેશમાં રામ ભક્તોમાં આ દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોળ અને ઉમરપાડા તાલુકા અને તરસાળી નગરની બહેનોને પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા 1 લાખ માટીના દીવડાઓનું વિતરણનો પ્રારંભ સેલારપુર ગામથી કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે દિવાળીનો તહેવાર આવતો હોય અને લોકો ઉત્સાહપૂર્વક આ તહેવાર મનાવતા હોય એના કરતાં પણ ચડિયાતો આ કાર્યક્રમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો
અયોધ્યામાં થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશ એ રામમય બન્યું છે. એના જ ભાગ સ્વરૂપે આજે માંગરોળના ધારાસભ્ય તરીકે માંગરોળ ઉમરપાડા અને તરસાળી નગરના બહેનોને ધારાસભ્ય વતી 1 લાખ જેટલા માટીના દીવડાનો આપવાનો કાર્યક્રમ યોજાયો છે. 22 તારીખે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે દીવડાઓ પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવા માટે આહવાન કરાયું હતું. આ વિતરણમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ સુરતી, સેલારપુરના સરપંચ, મહિલાઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.